રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી। આજે રૂપાલા સાહેબ નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો રૂપાલાને લઈને હવે જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો હતો। ક્ષત્રિય સમાજ વિશે તેમણે ગલત ટિપ્પણી કરી હતી અને આમાં વાત કરવામાં આવે તો હવે પદ્મની બા પણ બોલ્યા હતા કે તમને માફ હવે નહીં કરીએ। એમાં વાત કરવામાં આવે તો હવે આ વાતને લઈને એક નવો જ મોડ આવ્યો છે। કીર્તિ પટેલ પણ બોલી છે। પદ્મની બાને શું બોલી છે એ પણ તમને વિડીયોની અંદર જણાવીશ કે પદ્મની બા વિશે કીર્તિ પટેલ શું બોલ્યા છે એ તમને વિડીયોની અંદર દેખાડીશ। એના પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। હા દોસ્તો, કેટલા દિવસથી આ ચાલી રહ્યો હતો, રૂપાલાને લઈને જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે। એમાં હવે એક વાત નવી જ આવી છે કે કીર્તિ પટેલ પદ્મની બા વિશે શું બોલ્યા છે એ વિડીયોની અંદર તમને દેખાડીશ। પહેલાં આ વિડીયો જોઈ લો, શું બોલ્યા છે। ઓ પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી। તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો। અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય। રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી। આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી, સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને। ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે। તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે, એક ભૂલને ના જોવાની હોય। અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો કે આ લોકો આવા છે તેવા છે એવું બધું બોલો છો। પેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બંગડીઓ મોકલું, પહેરી લ્યો। હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી શું કીર્તિ પટેલ સાચું બોલ્યા છે પદ્મની બા વિશે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે સાચી વાત છે કે ખોટી વાત છે। બસ અંતમાં તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। બસ અંતમાં તમને આટલું જ કહીશ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું।